સ્વાગત છે તમારું ફરી આજના વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે વાત કરવાના છીએ, જેમાં આવનારા આઠમના નોરતાના દિવસે એટલે કે 29 તારીખના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જે છે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। સાથે જે પણ ખેડૂત મિત્રોને 20મો હપ્તો નહોતો મળ્યો એમને 20મો હપ્તો પણ આપી દેવામાં આવશે ને સાથે 21મો હપ્તો પણ આપવામાં આવશે। તો 2000 ને બદલે ઘણા બધા ખેડૂત મિત્રોને 6500નો હપ્તો મળવાનો છે। તો કેવા ખેડૂતને 6500નો હપ્તો મળશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। ને તમારે હપ્તાનો લાભ આગળ મેળવવો હોય તો સરકાર દ્વારા જે કાર્યો આપવામાં આવે છે કાર્યોને ખાસ રીતે તમારે જોવા પડશે અને પૂર્ણ કરવા પડશે। સરકાર દ્વારા કયા કાર્યો આપવામાં આવે છે અને કાર્યોને કેવી રીતે પૂર્ણ કરવાના છે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। મિત્રો તમને ખબર હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી। દરેક પાત્ર ખેડૂતને વર્ષે 6000ની સીધી જે છે સહાય 3 હપ્તામાં મળે છે। મિત્રો દરેક જે પાત્રતા ધરાવે છે ખેડૂતો એમને 6000 રૂપિયાની સહાય સીધી જ 3 હપ્તામાં આપવામાં આવે છે। એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાના જે છે પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, એ પણ કોઈ દલાલ કે એજન્ટને રોક્યા વગર। મિત્રો જે આપણા પૈસા છે એ ડીબીટીના માધ્યમથી આવતા હોય છે, એટલે કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આવતા હોય છે। આમાં કોઈ પણ વચ્ચે કોઈ દલાલ કે એજન્ટ રોકવામાં આવતો નથી, સીધો જ ખેડૂતને અહીંયા લાભ આપવામાં આવે છે। એટલે કે પારદર્શક રીતે આ યોજના ચલાવવામાં આવી રહી છે અને વર્ષની અંદર આવા 2000ના 3 હપ્તા જાહેર કરવામાં આવે છે। એટલે 2000 × 3 કરો તો 6000 રૂપિયાની સહાય આપણને પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષની અંદર મળતી હોય છે। વાત કરીએ હવે આગળની તો અહીંયા જોઈએ તો 21મા હપ્તાની અપેક્ષા હવે ખેડૂતોમાં ચર્ચા કરી રહી છે। મિત્રો આપણો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો હવે જાહેર થવા જઈ રહ્યો છે, એની ઘણા બધા ખેડૂત મિત્રો અપેક્ષા રાખીને બેઠા છે અને ખેડૂતો એની ચર્ચા કરી રહ્યા છે કે 21મો હપ્તો ક્યારે આવશે, શું આ વખતે કોઈ નવી શરતો હશે અને કેટલા ખેડૂત ભાઈઓને તેનો લાભ મળશે। સરકારની અંદાજિત માહિતી મુજબ કરોડો ખેડૂતને આપતાનો સીધો જ લાભ મળશે। આ વખતે ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે કેવાયસી સંપૂર્ણ કરેલું હોવું જોઈએ। ઘણા બધા ખેડૂત મિત્રોને એવા પ્રશ્નો હતા કે અમને 21મા હપ્તાનો લાભ મળશે અને સરકાર દ્વારા કઈ નવી શરતો લાવવામાં આવશે। તો મિત્રો સરકાર દ્વારા તો 6 શરતો ચલાવવામાં આવી રહી છે। પહેલી શરતની વાત કરીએ તો કેવાયસીની, બીજી આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગની, ત્રીજી લેન્ડ સેન્ડિંગની, ચોથી ફાર્મર આઈડી કાર્ડની, પાંચમી જમીન વેરિફિકેશનની અને છઠ્ઠી ડીબીટીની। આ 6 શરતો જાણે પણ પૂર્ણ કરેલી હશે એ ખેડૂતને જે છે હપ્તો જ્યારે જાહેર કરવામાં આવશે એના એ જ દિવસે લાભ આપી દેવામાં આવશે। ને અહીંયા સરકાર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમારે કેવાયસીનું કાર્ય ખાસ રીતે ધ્યાનમાં લેવાનું છે ને કેવાયસી ખાસ રીતે પૂર્ણ કરવાનું છે, જેથી કરીને જે પણ ખેડૂત મિત્રોનું કેવાયસી પૂર્ણ કરેલું હશે એમને જ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે, અન્યથા જે છે અન્ય લોકોની યોજનાથી બાકાત રાખવામાં આવશે। વાત કરીએ તો કેવાયસીનું મહત્વ શા માટે છે તો 21મો હપ્તો મેળવવા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે કેવાયસી અને જમીન દસ્તાવેજોની ચકાસણી। મિત્રો 21મા હપ્તાનો લાભ મેળવવો હોય તો આ 2 કાર્યો જેમ કે કેવાયસીની ચકાસણી અને જમીન દસ્તાવેજની ચકાસણી, આ 2 કરેલું ખૂબ જ હોવું જોઈએ। જો આધાર કાર્ડ લિંકિંગ અથવા ખાતા નંબર કે જમીનનો નોંધણી અધૂરી છે તો તમારો હપ્તો અટકી શકે છે। આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ તમારે કરાવવાનું છે, જમીન વિગતો પૂરેપૂરી આપવાની છે। મિત્રો માત્ર 2 જ મિનિટના કામો છે, તમારે કેવાયસી ઓનલાઈન પણ કરી શકો છો, જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in ત્યાંથી તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઓટીપીના માધ્યમથી કેવાયસી કરી શકો છો અને નજીકના તમે સીએસસી સેન્ટર ઉપર જઈને પણ તમારું કેવાયસીનું કાર્ય પૂર્ણ કરાવી શકો છો। ખેડૂતો માટે એ સીધી અસર એ છે કે હપ્તા જે છે 21મા હપ્તાના પૈસા ખેડૂતોને મળ્યા પછી બીજું ખાતર અને સિંચાઈ માટે નાણાં મળશે, ખેતીમાં થતો તાત્કાલિક ખર્ચ પૂરો કરાશે અને નાના ખેડૂત પરિવારોને મોટી રાહત આપવામાં આવશે। આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।